ધાનેરામાં વાહન ચોરો બન્યા છે બેફામ। ફરી બાઇક ચોર, બાઇક લઈને થયો રફુ ચક્કર। ભર બપોરે દેવદર્શન શોપિંગ સેન્ટર આગળથી બાઇકની થઈ ઉઠાંતરી। બાઇક ચોરતી વખતેના સીસીટીવી આવ્યા સામે। સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરતા સીસીટીવીના આધારે તપાસ શરૂ। મોટા ભાગના બાઇક ચોરી કરી તસ્કરો રાજસ્થાન તરફ ભાગતા હોવાનું અનુમાન। ધાનેરામાં બંધ મકાનમાં હાથફેરો કરતા તસ્કરોએ બંધ મકાનમાં તલવાર સાથે ઘૂસેલા ચોરોએ દાગીના અને રોકડની ચોરી। મધુસૂદન હોમ્સમાં ભાવેશ ત્રિવેદીના મકાનમાં કરી ચોરી। સોનાની બે બુટ્ટી, વીંટી, ચાંદીના કડા અને રોકડ રકમની થઈ ચોરી। બંધ મકાનનો દરવાજો ખુલ્લો દેખાતા સોસાયટીના રહીશો પહોંચ્યા તો તસ્કરો ભાગ્યા। સમગ્ર ચોરી મામલે ધાનેરા પોલીસને કરાઈ જાણ। ધાનેરામાં બાઇક ચોર અને તસ્કરો પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોવાની સ્થિતિ। દાંતા કેસરપુરાના ગામના માજી સૈનિકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે પીડિત 2 મહિના અગાઉ દાંતાના કેસરપુરા ગામમાં માજી આર્મી યુવકની કૂવામાંથી મળી હતી લાશ। પરિવારે પોલીસ ફરિયાદ કરવા છતાં પણ ન્યાયિક તપાસ ના કરવા હદાદ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ। પરિવારે સમાજના આગેવાનો સાથે રાખી એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી 3 દિવસમાં ન્યાયિક તપાસ નહીં થાય તો એક્સ આર્મી સંગઠને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ગરબા એટલે ગુજરાતની ઓળખ। જેણે ગુજરાતને જેને ગ્લોબલ ઓળખ અપાવી છે ત્યારે આ ગરબા ઉત્સવને ધામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે। ત્યારે અમદાવાદના જીએમડીસી ખાતેથી તારીખ 3 ઓક્ટોબર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2024નો શુભારંભ કરાશે। ચોમાસું તેના અંતિમ દિવસોમાં રાજ્યની જનતાને ભીંજવી રહ્યું છે। વિદાય લેતા ચોમાસાના છેલ્લા રાઉન્ડનો વરસાદ હાલ રાજ્યમાં વરસી રહ્યો છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કડીમાં મળેલી ગુજરાત કોટન એસોસિએશનની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલકત ધારકોને ચીમકી આપી છે। કોઈપણ સંજોગોમાં ખોળ કપાસિયામાં ભેળસેળ ન કરવાની વાત કરી છે। ભેળસેળ હું ચલાવી નહીં દઉં તેવું તેમણે કહ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। આ નિર્ણયથી રાજ્યના 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ સ્ટ્રક્ચર્સના વાઇડનિંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે। વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। ગેલે પોતે મુલાકાતનો વિડીયો શેર કર્યો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। તેમણે પીએમ મોદીને હાથ જોડીને નમસ્તે કર્યું। ગેલના નમસ્તે પર ભારતીય ફેસ ફિદા થઈ ગયા છે। તેમના આ અંદાજના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે।